આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ વાત કરીશું જેતપુરના થયેલ ઘરફોડ ચોરીની। આ ચોરીનો કેસ ગણતરીના દિવસોમાં જેતપુર સિટી પોલીસે ડિટેક્ટ કરી લીધો છે અને એક મહિલા તથા એક યુવકની મુદ્દામાલ સાથે ધરપકડ પણ કરી લીધી છે। જેતપુરના ટાંકુડીપરામાં એક મકાનમાં ઘરફોડ ચોરી થઈ હતી, જેમાંથી ચોરીમાંથી સોનાની નાની મોટી વીંટી, 5 સોનાની બુટ્ટીની 2 જોડી, સોનાનું પેન્ડલ તેમજ સોના ચાંદીની અન્ય વસ્તુઓ ચોરાઈ હતી। જે અંગેની ફરિયાદ સિટી પોલીસમાં નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે પોલીસ તપાસમાં એવું સત્ય સામે આવ્યું હતું કે એક મહિલાએ પોતાના પ્રેમીને મદદ કરવા આ ચોરીને અંજામ આપ્યો હતો। નૈના ગોહેલ નામની આ મહિલાએ પોતાના પતિની જાણ બહાર સોનાનો હાર પોતાના પ્રેમી માટે ગોલ્ડ લોન કરાવી હતી અને તે હાર છોડાવવા માટે આ ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે પોલીસે ચોરીનો ભેદ ઉકેલી અને નૈના ગોહેલ નામની આ મહિલા તથા મદદગારી કરનાર સાગર સૌંદરવાની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી। જેતપુર સિટી પોલીસે આ શખ્સો પાસેથી ₹1,10,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।